શ્રીહરિ કહેવા લાગ્યા કે આ વખતે કળિયુગનું રાજ્ય છે. તેણે બ્રાહ્મણની તથા ભેખધારીઓની મતિ ફેરવી નાખી છે કળિયુગે. એટલે પ્રજાને અધર્મનો ઉપદેશ આપે છે. અને આ બધી વાત બદ્રિકાશ્રમમાં ઋષિઓ દ્વારા આવી. તેથી મહારાજ કે ધર્મ ભક્તિ થકી હું પ્રગટ થયો. ધર્મવંશ મારું કુટુંબ છે. અધર્મ ટાળવા હું પ્રગટ થયો છું. અમને જો રાખવા હોય તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ જેના જીવનમાં હશે એને ત્યાં મહારાજ કે અમે નિવાસ કરીને રહેશું. ધર્મ ભક્તિનું જ્યાં સન્માન હોય છે ત્યાં હું રહું છું. અહિંસામય ધર્મ છે એ મોક્ષને માટે છે. માટે અમારા આશ્રિત ક્યારે પણ હિંસામય ધર્મ માનતા જ નથી. આવી મહારાજે બધી વાતો કરી. એટલે પરિવાર સહિત રાજાને પોતાના આશ્રિત કરેલા છે. વર્ણીએ થાળ કર્યો. શ્રીહરિ જમવા પધાર્યા છે. એક રૂમાલ હાથમાં લઈ અને પ્રભુ ચાખડીએ ચઢી અને ભોજનશાળામાં મહારાજ જમવા પધાર્યા છે. ચાખડી પહેરી હતી. એનો સરસ ચટ ચટ શબ્દ થતો હતો. ચટ ચટ વાજતી ચાખડી, જાણું આવ્યાયલ બેલ, જાણું આવ્યાયલ બેલ, ઉઠી ઉતાવળી હેરતી, ઉઠી ઉતાવળી હેરતી, જીરે પ્રેમા નંદનો રંગ રેલ, પ્રેમા નંદનો રંગ રેલ, પ્રાણ જીવન ઘન શ્યામજી. ચાખડીનો અવાજ કરતા કરતા મહારાજ જમવા પધાર્યા છે. આ તો ભાઈ જીવા ખાચરો જાત જાતની વાનગીઓ બનાવી હતી. કેટલી વાનગી નામ લખ્યા આમાં. મહારાજ જમવા બેઠા તો સરસ મજાનો દૂધ પાક, પૂરી, બરફી, પેંડા, મોતીચૂર, જલેબી, કંસાર, ઘીમાં બોળેલી પૂરણપોળી, મેસૂબ, માલપુડા, ગુંદરપાક, સેવદળ, સુતરફેણી, બાંસુદી, શ્રીખંડ, બીરંજ અને મોતિયા લાડુ 17 વાના હતા. લ્યો મેં 17 વાના મહારાજને થાળમાં પીરસ્યા. અને શ્રીજી મહારાજ ભાવથી જમ્યા. ચડું કરી સંતો પાર્ષદો રાજાઓને બધાને જમાડ્યા. અને પછી મોટી સભા ભરી. સભામાં રાજા તેમજ રાજાની 2 પુત્રીઓ હતી, અમરી અને અમુલા. એણે પણ મહારાજનું પૂજન કર્યું. સભામાં રાધા અને રમા એ પણ દિવ્ય રૂપે આવ્યા હતા. ભક્તજનોની નિષ્કામ ભક્તિ જોઈ અને શ્રીહરિ ઘણું બધા રાજી થયેલા. શ્રીહરિની પૂજા થઈ પછી સંતોની પૂજા કરી, વસ્ત્ર ઓઢાડ્યા, આરતી ઉતારી. પછી જીવા ખાચર હાથ જોડીને પ્રાર્થના કરીશ કે હે હરિ, તમારા દાસના પણ દાસના સંગમાં મને હંમેશા રાખો. ભક્તનો દ્રોહ ક્યારે પણ ન થાય એવી મારા ઉપર કૃપા કરો. અને પ્રભુ, મારામાં એક મોટામાં મોટો દોષ છે, લોભ. એ મહાબળવાન છે અને એવો અંદર ગરી ગયો છે તે નીકળતો નથી. લ્યો લોભ. અને લોભે કઈ ઓછાને હેરાન કર્યા છે. મોટા મોટા રાજાઓને ઋષિઓને પણ હેરાન કર્યા છે. ઈશ્વરો પણ લોભથી ખુવાર થયેલા છે. એવો લોભ મારામાં બળવાન છે. એના થકી પ્રભુ મારું રક્ષણ કરો. જીવા ખાચર કે પ્રભુ, તમારે ત્યાગ ધર્મ મુખ્ય છે અને અમારે લોભ ધર્મ મુખ્ય છે. લ્યો, તમારે તજવું અને અમારે લોભ એટલે ભેગું કરવું, આવું છે. અને લોભ જીવમાં ઊંડો કરી ગયો છે, ઊંડો. હવે હું આપણો દાસ થયો એટલે તો મને આવો લોભ જોઈએ નહીં. જો તમે પ્રભુ કૃપા કરો તો આ લોભ હટે થોડો, એમ જીવા ખાચરે પ્રાર્થના કરી. અને પ્રભુ, આપણા ચરિત્રોમાં ક્યારે પણ મોહ ન થાય અને તમારા સંત અને હરિભક્તોમાં હેત થાય. તમારા ચરણ કમળમાં બ્રહ્મરની પેઠે મારી મનોવૃત્તિ રહે એવું માગું છું. આવું માગ્યું.
શ્રીહરિ રાજાનો શુદ્ધ ભાવ જોઈને કે તમારો ભાવ અતિ શુદ્ધ છે, અમારા સ્વરૂપમાં અને સંતોમાં અચળ નિષ્ઠા થશે અને તમે જે માગ્યું એ તમને આપ્યું, જાઓ. શ્રીહરિ કહે હવે અમને જવાની શીખ આપો, રજા દ્યો. હવે બીજા દિવસે બપોરે જમ્યા. હવે બીજે ગામ જવું તો નહીં, મારે પહેલેથી કીધું ને એક રાત રોકાશું. કહો ગઢપુરમાં જે પેલા ભલખાચરને ત્યાં પધરામણી કરીને જમ્યા, પછી આવ્યા જીવા ખાચરના દરબારમાં, રાત્રિ રોકાણા, સત્સંગ કથા વાર્તા બધું થયું. બીજે દિવસે જમીને મહારાજ કે હવે અમને રજા આપો. જીવા ખાચર કે હવે આપણો સંગ છૂટે કેમ પ્રભુ? ચિંતામણી અને પારસ મણીથી પણ તમે અધિક છો, તો અમને છોડીને પ્રભુ તમે જશો નહીં. શ્રીહરિ કહે અમારા ગુરુ રામાનંદ સ્વામીના સત્સંગમાં ફરશું, તેમના વિના હરિજનો દુઃખી છે. સ્વામી ધામમાં ગયા પછી હરિભક્તોને વિયોગ છે, એટલે ગામો ગામ ફરીને દર્શન દઈને આવું આનંદ થઈ રહે તો વિયોગ દૂર થાય. એ વિયોગ દૂર કરવો છે મહારાજ કે અમને, અને બધાને સુખી કરશું. મહારાજ કે 11 વર્ષ અમે ઘરે રહ્યા, 7 વર્ષ અમે વનમાં ફર્યા અને 12 વર્ષ સત્સંગમાં દૂર દૂર ફરવું છે. ઠરીને બેસી રહેવું નથી ક્યાંય, કે ફર્યા જ કરવું છે, ફર્યા જ કરવું છે. એમ કહી અને શ્રીહરિ સવાર થયા, ઘોડા ઉપર ચડી ગયા ને વાજિંત્રો વાગવા લાગ્યા. મહારાજની વિદાયની બધી તૈયારી થઈ ગઢપુરમાં. વાજતે ગાજતે ભગવાન શ્રીહરિ સંતો અને ભક્તજનોની જોડે માણેક ચોકમાં આવ્યા. ત્યાં સામે અભય રાજા મળ્યા, હાથ જોડી શ્રીહરિને કહેવા લાગ્યા કે હે હરિ, અમને છોડીને ક્યાં ચાલ્યા? લ્યો અભય રાજા, આમ કોલ આપીને એકાએક ચાલી નીકળવું એ આપણે ઘટે નહીં, એમ વિનંતી કરી. ત્યાં માચા ખાચર કે મહારાજ અભય રાજા બહુ દુઃખી થઈ ગયા છે, માટે 2 દિવસ રોકાઈને પછી ચલાશે. ગયો વાત કેવી? હે વાજતે ગાજતે આમ વિદાયની બધી તૈયારી જાય છે, માણિક ચોકમાં પહોંચ્યા છે, આમ નીકળી જવું છે મહારાજને. અને સામે અભય રાજા રોક્યા. અને ખટવાંગ રાજા કે મહારાજ 2 દિવસ તો રોકાવું પડશે. મહારાજ કે એમ કરશું કે આમ હાવ તૈયારી જઈએ છીએ. અને પછી મહારાજ મંદ મંદ હસીને કે રાજન, અમારે સત્સંગમાં તમારું બહુ કામ છે. એભલ ખાચરને કે બહુ તમારી જરૂર પડશે, હવે તમને નારાજ કરીને જઈએ તોય હારું નહીં. એમ કરીને સવારી જાતી હતી ને ગામ બારે, પાછી વાળીને સીધી અભલ ખાચરના દરબારમાં 2 દિવસ રોકાવાને માટે. શ્રીહરિ અભય રાજાના દરબારમાં પધાર્યા અને નિજ મંદિરમાં ઉતારો કર્યો. મહારાજ અભય રાજા કે પ્રભુ આ બધું તમારું છે. રાજદ્વાર મહી શ્રી હરિ આયે, અભય નૃપ પરમ મુદ પાયે, નિજ મંદિર કહાવત જેતે, હરિ કુ અર્પણ કીને તે. નિજ મંદિર એટલે પોતાનો દરબાર, પોતાનું ઘર શ્રીહરિને અર્પણ કરી દીધું. એ ભલખાચર નૃપ કહે યહ બાત, નૃપ કહે યહ સબ હે તુમારા, દિલ આવે તિહાં કરો યુતારા, तुम कहो तिहाँ हम ही रहे वे, चरण कमल तुम्हारा सेवे. પ્રભુ આખો દરબાર આપણો છે, મન ભાવે ત્યાં ઉતારા કરો અને તમે કયો તો અમે રહીએ. હવે લ્યો ઘર પોતાનું, તમને મન ભાવે ત્યાં રહ્યો, અમને કયો તો અમે રહીએ અને તમારા ચરણની પ્રભુ સેવા કરશું અમે. પછી રહ્યા હો. શ્રીહરિ કહે સંતો, તમે ધ્યાની અને જ્ઞાની છો, એક વાત સાંભળો. એક ગ્રસ્ત ઉપર ભાર ન પડે એમ તમારે માધુ કરી વૃત્તિથી રહેવું.
હા, તમે અહીંયા દરબારમાં બેઠા હો તો એક જ ઉપર ભાર ને, માટે હવારે બધા સંતો ગામમાં જોડી કરવા નીકળજો મહારાજ. આખા ગામમાં જોડી કરી આવો. જોડીમાં કેટલું આવે અનાજ, કેટલા જણાને પૂરું થઈ રહે એટલા જણાની રહેવું, બાકીને ગામડા ફરવા જાવ મહારાજ કયો. કાલે જોડી કરો, અનાજ કેટલું આવે છે જોઈ લ્યો, પછી અનાજ પૂરતું થઈ રહે એટલા સંતો અહીંયા રોકાવું, બાકી સંતો ગામડામાં નીકળવું. મહારાજ કે આનંદ મુનિનું મંડળ 100 સાધુનું છે. આનંદ સ્વામીનું મંડળ 100 સાધુ. મહારાજ કે તેમણે તો ફરવા જવું જો. મંડળમાં રાધા કૃષ્ણની મૂર્તિ રાખવી, મોટી મોટી 4-4 ફૂટની, 3-3 કે 3-4 ફૂટની મૂર્તિ રાખવી. જાજ, મૃદંગ, રણસિંગુ, શંખ પાસે રાખવા અને ઉત્સવ કરવો. મહારાજ કે પેલા જેમ ઓલા બાવા ફરતા ને, શું લઈને, જમાતું લઈને ફરતા, જમાતું એમાં બધું હોય. મહારાજ કે એવી રીતે ફરો તમે, વાજતે ને ગાજતે ને નોબતું વાગતી જાય ને એમ. ગામડામાં ફરો, દેશો દેશ ફરો અને પ્રગટ ભગવાન અને સંતની વાતો કરો જાઓ, અને કોઈથી દબાઈ જવું નહીં, અને ત્યાગીના ધર્મમાં ફેર પાડવો નહીં, ક્ષમા રાખવી અને નમવામાં તમારી જીત છે. કોઈ સામે ચડી આવે ને પગે લાગી લઉં એને. મુક્તાનંદ સ્વામીના વિરોધમાં આવ્યા હતા ને એકવાર બધા હરિભક્તોને ખબર પડી ગઈ. સ્વામીને કીધું, સ્વામી તમને વૈરાગીઓ ભેળા થઈને મારવા આવે છે, મારી નાખવા હથિયારો લઈને. તો સ્વામી થોડાક સાધુને લઈને એની સામે ગયા. લ્યો આવતા તેની સામે નારિયેલ લઈ ગયા. નારિયેલ ઓલ્યા આવ્યા એટલે ઓહો હો, મારા મોટા ભાગ્ય ધર્મ રાજાના પાર્ષદો મળ્યા એમ કે નારિયેલ ભેટ કરી સ્વામી લાંબા થઈને દંડોત કરવા માંડ્યા. ઓલ્યા કે અમે ધર્મ રાજાના પાર્ષદ નહીં, તમે તમે. મુક્તાનંદ સ્વામી કે અમે નહીં, તમે છો કે પણ ધર્મ રાજાના પાર્ષદો કેને કહેવાય એ ઓને ખબર નહીં. કોણ કહેવાય કહો તો? યમદૂતો કહેવાય. ધર્મ રાજાના પાર્ષદ યમદૂતો. ઓલા રાજી થઈ ગયેલો, અમને ધર્મ રાજાના પાર્ષદ કીધા કે લ્યો. સ્વામીને મારવા આવતા હતા, ક્રોધ બધો ઉતરી ગયો અને સ્વામીને પગે લાગ્યા. લ્યો કે સ્વામી તો આપણે માને છે કે આવું થયું. એટલે મહારાજ કે સંતો કદાચ કોઈ સામે વિરોધ કરીને આવે તો એની સામે ચડવા કરતા એને નમી દેજો, એમાં તમારી જીત છે. અને શાંત ગુણ છે એ સંતોનું મહાન મોટું મહાભૂષણ છે. સંત ગુણ કહે સંત કે નીરસ અધિકર હાઈ, નિર્યાગ યંગ તપત હૈ, સંતન તપત હે તાહી, ચકોર અંગારા ખાત હૈ, जरतन मुख ही लेस, तैसे गुण कह संत के, होतन ते ही कलेस, होतन ते ही कलेस. મહારાજ કે સંતોનો જે શાંત ગુણ છે ને એ નીર કરતા એટલે પાણી કરતા અધિક છે. અગ્નિથી પાણી તપી જાય, પણ ક્રોધીલો માણસ આવે સામે કોઈ તો સંત તપતા નથી. પાણીનો ગુણ છે ઠારવાનો, એના કરતા પણ સંતનો ગુણ અધિક છે. અગ્નિથી તપેલું હોય તો ઠારે, પણ માય ધખી ગયો હોય માણસ તો ક્યાં ઠરે? સંતની આગળ ઠરે. એનો શાંત ગુણ સંતનો જબરો છે. બળતો જડતો આત્મા સંત સરોવર જાય, સત્સંગ રૂપી નીરમાં તરત ટાઢો થાય. અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ એનાથી બળતો જડતો આત્મા હો. દુખી થઈ ગયો હોય સંસારમાં, પણ સંત સરોવર જાય, સંત રૂપી સરોવર પાસે આવે ને તો સત્સંગ રૂપી નીરમાં તરત તાઢો થાય. સત્સંગ કરે, ભગવાનની વાતો સાંભળે, આવા ભગવાનના ચરિત્રો સાંભળે ને સંતની આગળ તો ઠંડો ઠંડો થઈ જાય. મહારાજ કે સંતો ચકોર પક્ષી છે ને અંગારા ખાયેલો ધગધગતા
આમાં લખ્યું છતાં એનું મોઢું બળતું નથી. સગડીમાંથી કોલસા ખાઈ જાય ચકોર પક્ષી. તો એવો ગુણ સંતનો છે કે ક્યારે પણ અંતરમાં કલેશ થાય નહીં. સંતો અંતર્યામી ભગવાન તમારી સહાયતા કરશે. જાઓ, ગર્ભવાસમાં જેણે રક્ષા કરી છે એ હવે રક્ષા કરશે. ફરો ગામડામાં નિર્ભય પણ રહેજો મહારાજ, કે કોઈ જાતનો ભય રાખતા નહીં. વળી હે સંતો, મુક્તાનંદ મુનિ સિવાય બીજા સંતો દેશ વિદેશમાં વિચરો, એકબીજાનું ધર્મયુક્ત વચન માનજો, એકબીજાનો ગુણ લેજો, એકબીજાનો ભાર રાખજો, તુચ્છ વચન ક્યારે પણ બોલશો નહીં, માન અપમાન સહન કરવું, નિયમ કાંઈક ભંગ થાય તો પ્રાયશ્ચિત કરજો. સાધુતા નિયમમાં જણાય છે. અગ્નિમાં તપે ત્યારે સોનું શુદ્ધ થાય છે, એમને એમ શુદ્ધ થતું નથી. અગ્નિમાં તપે સોનું શુદ્ધ થાય, એમાંથી ભગવાનના અંગભૂત અલંકાર બને અને એ ભગવાનને પણ શોભાડે. પણ પેલી ગરમી કેવી સહન કરે ખબર છે? હોની કામ કરે આમ, ઓલી અગ્નિમુખી ગેસ વાળો જોરદાર. એમ નિયમ છે ને એક પ્રકારનો અગ્નિ છે. નિયમ ધર્મ પાડે એ સંત કે હરિભક્ત શોભે. બાકી કાંઈ ઠેકાણા ન હોય તો એ શોભે નહીં. શોભે ફિલ્મમાં પહોંચી જાય, હોટલમાં ખાવા પહોંચી જાય, કાંઈ નિયમ ધર્મનું ઠેકાણું નહીં. એ હરિભગતની રીત નહીં. એમ નિયમ છે એ અગ્નિ છે. અગ્નિથી તપો ને તો તમે ભગવાનને વહાલા થાવ. કરવું કાંઈ નહીં, નિયમ ધર્મ પાડવાની, અક્ષરધામમાં પહોંચી જાઉં. ભગવાનને ગમીએ કેમ આપણે? કયો ભગવાનને આપણે ક્યારે ગમીએ? તવાઈએ ત્યારે. નિયમ ધર્મ પાડી અને એ કઠિનતા સહન કરીએ ત્યારે જીવાત્મા શુદ્ધ થાય. જેમ તપાવીને સોનું શુદ્ધ થાય છે તેમ મહારાજ બધા સંતોને કીધું, સંતો આનંદ સ્વામી કે એ પ્રમાણે તમે બધા કરજો. આનંદ સ્વામી મંડળ બાંધી 5-5 જણાના કે 8-10 જણાના મંડળ બાંધીને જ્યાં મોકલે ત્યાં તમે જાઓ ફરવા માટે. મહારાજ કે જાશો કે નહીં જાઓ? સંતો કે મહારાજ તમે જેમ કહો એમ. હું કહું નહીં, આનંદ સ્વામી કે એ પ્રમાણે કરવાનું. ભલે મહારાજ એ પ્રમાણે. તો મહારાજ કે અમારા ચરણનો સ્પર્શ કરી અને પ્રતિજ્ઞા કરો. પછી બધા સંતો ઉભા થઈને મહારાજને દંડવત પ્રણામ કરીને પ્રાર્થના કરી, પ્રભુ આપણી આ મૂર્તિનું અખંડ ધ્યાન રહો અને આ મૂર્તિમાં મમત્વ રહો. આ દેહમાં શત્રુ ભાવ થાવ, કે આપણે મિત્ર ભાવ થઈ ગયો હો દેહમાં. આ દેહમાં શત્રુ ભાવ રહો. શ્રીહરિ કે જાઓ એ વર તમને આપ્યો. પણ સંતો બ્રહ્મ વિદ્યા શીખજો. એ વિદ્યા અમને બહુ પ્રિય છે. બ્રહ્મ વિદ્યા એટલે ભગવાન સંબંધી બ્રહ્મ વિદ્યા. અને હે સંતો મારી મૂર્તિ પરાયણ રહેજો. નટની પેઠે એક વૃત્તિ રાખજો. જેની વૃત્તિ વ્યભિચરી જાય એને મૂર્તિનું સુખ આવતું નથી. મન જેનું ભમી જાય એને ભગવાનનું સુખ નથી મળતું. એવી મહારાજ સંતોની આગળ વાત કરી. સાંજનો સમય થયો, પછી સંધ્યા આરતી થઈ, નારાયણ ધૂન વગેરે કરી. પછી ધૂન મહારાજ પોતે બોલાવે ને સંતો વાહે ઝીલે. શ્રીજી હાથ જોડીને ધૂન બોલાઈ ગઈ ને પછી મહારાજ પોતે વેદ સ્તુતિ બોલ્યા. જય જય જહિય જામ જીત દોષ ગૃભીત ગુણામ ત્વમસી યદાત્મના સમવરુદ્ધ સમસ્ત ભગ. બહુ લાંબી છે. મહારાજ પોતે વેદ સ્તુતિ બોલ્યા ને એ બધા સાંભળીને ખુશ થઈ ગયા. શ્રીજી મહારાજ વેદ સ્તુતિ બોલતા હતા એ વખતે અભય રાજાને અપાર ઐશ્વર્ય દેખાડ્યું. સમાધિમાં અક્ષરધામમાં ગયા અને ત્યાં દિવ્ય સિંહાસન ઉપર બેઠેલા શ્રી હરિને જોયા. ધર્મ ભક્તિ ધર્મ કુળ સંત હરિજન પાર્ષદો અહીંયા જે હતા ને બધા અક્ષરધામમાં દેખાણા. અભય રાજાને ગઢડું ગામ દેખાણું સમાધિમાં. એ પાછું કેવું? અપાર થંભલાઓ, કેડ સ્તંભો, જળાશયો, રત્નજડિત પગથિયા, ઉન્મત ગંગાના રત્નજડિત મણીથી જડેલા ઘાટો દેખાવામાં આવ્યા ને હોનાના રત્ન જડિત નંગ જડેલા ઘેલા નદીના ઘાટો એબલ ખાચરને દેખાણું. દૂર દૂર ડુંગરાઓ હોનાના દેખાણા. લ્યો, સોનાના પર્વતો દેખાણા. ગઢડાની આજુબાજુના પર્વતો બધા.
અભય રાજા આશ્ચર્ય પામી ગયા. ત્યાંથી ગોલોકમાં આવ્યા, વૈકુંઠમાં ગયા. આ બધી શોભા જોઈ મહારાજ તો ભેડા ને ભેડા હતા હો, અભય રાજાની સાથે જ હતા. પછી રાજાએ પૂછ્યું કે મહારાજ આ બધા ધામો જોયા, એમાં અધિક ન્યૂન તો કાંઈ દીઠું નહીં, એ બધી જગ્યાએ આનંદ આનંદ છે. શ્રીહરિ કે આ ત્રણેય ધામ જોયા ને, અક્ષરધામ, વૈકુંઠ અને ગોલોક, એ ત્રણેય ધામ સનાતન છે. ભક્તની રુચિ પ્રમાણે એક જ ધામ છે 3 રૂપે થયા. કેટલાક ભક્તોને કેવા સુખો ભોગવા એ પ્રમાણે ભગવાન અલગ અલગ જાતનું સુખ આપે છે. ગોલોકમાં અલગ હોય, વૈકુંઠમાં અલગ હોય, આમ તો શ્વેતદીપમાં છે, બદ્રિકાશ્રમમાં છે, અને અક્ષરધામ છે મહારાજ કે ઉત્તમ મધ્યમ કનિષ્ઠ થોડા ભેદ છે. અક્ષરધામ છે એ સર્વ કરતા શ્રેષ્ઠ છે, એ સર્વોત્તમ ધામ છે. આવી મહારાજ વાત કરી. ત્યાં રાજા દેહમાં આવ્યા અને આ બધું જોયું કે આ તો બધા અક્ષરધામના છે, બધા સંતો ને પાર્ષદો. અહો અહો થઈ ગયું હું અભય રાજાના અંતરમાં. અને આખા કુટુંબને ભેળા કરીને કહેવા લાગ્યા કે મને તો અક્ષરધામમાં આપણું ગઢડું ગામ દેખાણું, આપણો દરબાર દેખાણો, સંતો ભક્તજનો અક્ષરધામમાં બધા જોયા. અહીંયા છે ને એ બધું અક્ષરધામમાં છે. અક્ષરધામ અહીંયા ઉતર્યું છે આખું ગઢપુરમાં. આ જ અક્ષરધામ છે. એબલ ખાચર પોતાના પરિવારને કીધું. આ ખટવાંગ રાજા ને આ પાર્ષદો ને આ ઉન્મત્ત ગંગા, લક્ષ્મી વાડી બધું અક્ષરધામમાં જોયું. અને શ્રીજી મહારાજના અંગમાંથી એવો સુગંધ નીકળતો હતો. અભય રાજા કે ચારે બાજુ સુગંધ સુગંધ સુગંધ. ત્યાં ગંધાતું નથી અક્ષરધામમાં કાંઈ હો, જોરદાર સુગંધ છે, અદ્ભુત સુગંધ સુગંધ. આવી વાત સાંભળી અને આખો પરિવાર પણ આશ્ચર્ય પામેલો છે. પછી થાળ તૈયાર થયો, વરણી તેડવા આવ્યા. શ્રીહરિ જમવા પધાર્યા છે. અહીંયા સંતો બધા કીર્તન ગાવા લાગ્યા. શ્રીજી પ્રેમવશ થઈને ભોજન જમ્યા. ચડું કરી સંતોની સભામાં આવ્યા. સંતો ગાવનું કરતા કરતા દેહનું ભાન ભૂલી ગયા હતા. એવા જામ્યા હતા ભજન ભક્તિમાં, મૂર્તિમાં તદ્રૂપ થઈ ગયા હતા. શ્રીજી મહારાજે મોજ આપી સંતોને. ભજન ભક્તિ કરતા જોઈને રાજી એવા થયા ને, મોજ આપી. મોજ મોજ એટલે શું? આનંદ, આશીર્વાદ, ધન્યવાદ, ધન્ય ઘડી. મહારાજ મોજ આપી. મધ્યરાત્રિએ સંતોને શીખ આપી અને સંતોને રહેવા માટે જીવેન્દ્ર રૂપે પોતાને ત્યાં જગ્યા આપી હતી. બધા અહીંયા સમાય નહીં ને, એટલે સંતો રાતના 12 વાગે પણ ભજન કીર્તન પૂરા થાય ને, અભય રાજાને ત્યાં આ જીવા ખાચરને ત્યાં ઉતરતા. સાંજ સવાર શ્રીજી મહારાજ ત્યાં જતા. મોટી સભા ભરાતી, ભજન કીર્તન થાતા. મહારાજ પોતે વાર્તાઓ કરતા. હવે સંતોને મોકલવાના હતા ને ગામડે, તે દિવસે સંતો અભય રાજાના દરબારમાં આવ્યા. મહારાજે કીધું રસોઈ કરો, આજે સંતોને બધાને જમાડીને પછી આપણે મોકલવા છે. રસોઈ કરવાની આજ્ઞા કરી અને મહારાજ પોતે સંતોની સાથે ઉન્મત્ત ગંગામાં નારાયણ ધરો છે ને ત્યાં સ્નાન કરવા ગયા. અને સંતોની સાથે બહુ જળ ક્રીડા કરી. જોકે શ્રીહરિ દરરોજ 6 ઘડી ઉન્મત્ત ગંગામાં જળ ક્રીડા કરતા. પછી ત્યાંથી જીવેન્દ્રના દરબારમાં પધાર્યા. ત્યાં હરિજનોની સભામાં શ્રીહરિ સુવર્ણના પલંગ ઉપર બેસીને અક્ષરધામની રચનાની વાત કરવા લાગ્યા. સંતો ત્યાં હતા ને, મારે ત્યાં સભા ભરી. શ્રીજી મહારાજ કે બધા સાંભળો, જીવોને અત્યંત નિર્વાસનિક કરી બ્રહ્મધામની પ્રાપ્તિ કરાવવા માટે અમારો અવતાર છે. ખાઈ પીને મોજ કરવા માટે અમારો અવતાર નથી. ગામો ગામ ફરવું અને મજા કરવી એના માટે આ અવતાર નથી. જીવાત્માઓને અતિશય નિર્વાસનિક બનાવીને અક્ષરધામ આપવું છે. અમારી સાથે ધામના મુક્તો બધા આવેલા છે. અમારી સાથે વૈકુંઠ, રાધા, રમા, ગોલોક, શ્વેતદીપ, બદ્રિકાશ્રમના મુક્તો પણ આવેલા છે. તેમના વિરોધી કેટલાક અસુરો પણ આવ્યા પછી આ પૃથ્વી ઉપર. હો, ઈએ સામે ચડેરા બધા ઈએ છે કે મહારાજ કે બીજું કાંઈ નહીં, અમારી આજ્ઞામાં વર્તી અને અત્યંત નિર્વાસનિક થવું એક જ ઉપાય છે. અમારી આજ્ઞામાં રહેશો તો નિર્વાસનિક થઈ જાશો, અને તો અમારા ધામમાં જવાશે. તો રાખ્યો આડો, શું નિર્વાસનિક થશો તો અમારા ધામમાં જવાશે.
ત્યારે રાજાએ પૂછ્યું કે હે હરિ, મુક્ત અને અસુરો અને મનુષ્ય જાતિથી તો બધા સરખા જ લાગે, ઓળખવા કેમ કે આ મુક્ત છે ને આ અસુર છે, ખબર કેમ પડે? મહારાજ કે ન પડે ખબર, કે સમજા, પડે જ નહીં. પણ એક જ ઉપાય છે, સત્સંગ કરવાથી જ ખબર પડે. સત્સંગ, ભજન, કથા, વાર્તા કર્યા કરો તો ઓળખાણ થશે કે આ અસુર છે કે આ હરિભગત છે, આ કપટી છે કે આ નિર્દંભી ભગવાનનો ભગત છે, આ ગુરુ સાચો છે કે આ ગુરુ ખોટો હશે. સત્સંગ કરવાથી ખબર પડે છે. સત્સંગ કર્યા વિના શું ખબર પડે? ગુણ અને અવગુણ પોતાના પણ, પોતામાં કેટલાક દુર્ગુણ છે અને કેટલાક સદગુણ છે, એ મહારાજ કે સત્સંગ કરવાથી ખબર પડશે. સત્સંગ કર્યા વિના સત્સંગનો મહિમા સમજાતો નથી હો. એટલા માટે સાંજે સવારે ઉઠીને મંડી પડવું પડે આ બધું કરવા માટે, તો આનો મહિમા સમજાય. જો માંગરોળમાં એક બીના એવી બની, મહારાજ હતા દરમિયાન શ્રીજી મારે સમાધિનું પ્રકરણ બહુ ચલાવેલું ને માંગરોળમાં. આમ દર્શન થાય ને સમાધિ થઈ જાય. વાણિયા બધા એટલે દુકાનો ખોલીને બેઠા હોય. મહારાજ બપોરે નીકળે ને આમ સ્નાન કરવા જતા હોય ક્યાંક નદીએ કુએ, મહારાજની સામે જોવે ને સમાધિ થઈ જાય ને પડી જાય. બે ત્રણ નદી એમને પડ્યા હોય. પછી તો ખબર પડે સ્વામિનારાયણ આવે એટલે ફટોફટ દરવાજા બંધ કરી નાખે બધા. તોય પાછું ઓલી દીદીના દરવાજામાં સીડ હોય ને એમાંથી જોવાની ઈચ્છા થાય, સ્વામિનારાયણ કેવાય જોઈ તો દેખાય તો વળી સમાધિ થઈ જાય, માય પડ્યા હોય, દરવાજા બંધ પડ્યા હોય ને. પછી તો એમાંથી જોવાનું બંધ કર્યું. મહારાજ કે આ તો બધા ઠીક નહીં. પછી મહારાજ પોતાની ચાંખડીમાં ચાંદીની ઘૂઘરીઓ જડાવ્યો, અવાજ થવો જોઈએ. અવાજ કાનમાં પડે તો સમાધિ, હવે ક્યાં જાય કે લ્યો. એવી કરુણા કરી. એમાં એક ડોસી મારે સ્વામિનારાયણને જોવા નહીં ગયો એટલે દરવાજો બંધ કરી અને અંદર બેહી ગઈ ઘરમાં. મહારાજને એમ કે ડોસીને મારે દર્શન દેવા છે એટલે બધા એ વાજતે ગાજતે નીકળી ગયા. મહારાજ કે બધાને જાઓ જાઓ જાઓ. મહારાજ પોતે ઉભા રહે ડોસીને ઘરની સામે. ભાઈ ડોસીને એમ હવે ભાગી ગયા. તો ઓલી તિરાડમાંથી જોયા, દરવાજો ન ખોલ્યો, હવે ભાગી ગયા બધા. તિરાડમાંથી જોયા ત્યાં તો મહારાજ આમ ઉભા હતા, માણકી ઘોડી ઉપર બેઠા હતા. સરસ મજાની મૂર્તિ અને ગરીગી મૂર્તિ અંદર ડોસીના અંદરમાં ગોસાઈજી હતી. આમ તો જ્યાં દેખાય ત્યાં સ્વામિનારાયણ દેખાય. અરે સ્વામિનારાયણ ભૂત વળી ગયું, ભૂત વળી ગયું. બહુ માથાકૂટ થઈ પડી. પછી એક વાત એવી આવે કે ડોસી મરવા તૈયાર થઈ હો, મહારાજ નીકળે નહીં ક્યાંય. એ વાત પાછી ગોરધનભાઈ ને આનંદજીભાઈ ને સત્સંગીઓને ખબર પડી હો. મહારાજ પાસે આવ્યા. મહારાજને કે મહારાજ કોપાતર ઉપર ક્યાં કરુણા કરી, અમને દેખાતી નથી મૂર્તિ, કે માનસી પૂજા કરીએ તો મન ક્યાંક ભટકી જાય છે, કે કઈક કૃપા કરો, મૂર્તિમાં મન સ્થિર થાય. અમારા ઉપર દયા કરતા હો તો પણ ઓલી ડોસી મરશે મહારાજને કે આપઘાત કરશે, કે લ્યો હવે તમારી મૂર્તિ દેખાય છે. મહારાજ કે હાલો એના ઘરે જઈ ગયો, કઈ ઘરખું કરી આવી. મરી જાય તો વળી હત્યા લાગે ને આપણે. હરિભક્તોને લઈ અને મહારાજ ડોસીના ઘરે ગયા હો. ઘરની બારે મહારાજ કે ડોસી, ખબર પડી સ્વામિનારાયણ આવ્યા તો પછડો ઓઢીને ઉઈ ગઈ. લ્યો માય એ કે તિરાડ માંથી દેખાઈ ગયા તો માય ગરી ગયા, આખા દેખાશે તો શું થશે, મારી દશા શું થશે. પછી માયથી બોલી ઓઢીને, સ્વામિનારાયણ હવે તો મારો છેડો છોડો, હું મરીશ. કે મહારાજ કે હું ન નીકળું, ભૂત વળી ગયું તો નીકળતું નથી, હું તો ભગવાન સનો નીકળું. કે મહારાજ કે હો ભૂત જીવ લે, હું જીવ લઈશ. મહારાજ કે લ્યો નીકળીશ નહીં. ડોસી કે પણ ઉપાય ખરો. મહારાજ કે એક ઉપાય છે, અમારી સત્સંગી થા, કંઠી બાંધ, નિયમ ધર્મ પાડ, તો નીકળી જાઉં. કે લે તો ડોસી કે જેમ કોઈ એમ કરું, પણ માથે નીકળી જવા જો. મહારાજ કે હમણાં જ નીકળી જાઉં. કે લ્યો વર્તમાન ધાર્યા, લ્યો એકાદશી કરવાની, રજસલાના ધર્મ પાડવાના, સવારે ઉઠીને પૂજા કરવાની, સત્સંગના નિયમ બધા કરવાના, તો મહારાજ કે નીકળું. અને મહારાજની મૂર્તિ નીકળી ગઈ. અને હવે ડોસી બીકની મારી સત્સંગ કરે છે, વરી નહીં કરું વરી ગરિયા છે તો મૂર્તિ લ્યો એમ સત્સંગ કરે. હવે તો સત્સંગનો પ્રતાપ એવો છે, એમ 2 વર્ષ સુધી સત્સંગ કર્યો ને તઈ ડોસીને મહિમા સમજાણું કે આ તો ભાઈ કે અમૃત ભોજન છે હો, સત્સંગ કરવા જેવો છે. 2-3 વર્ષ પછી મહારાજ આવ્યા ને પછી વિનંતી કરી કે પહેલા મૂર્તિ દેખાતી હતી ને હવે કઈ કૃપા કરો. મહારાજ કે હવે ન થાય, કે હવે ગયું. કે લ્યો અરે પણ માનસી પૂજામાં મન સ્થિર થતું નથી, કઈ કૃપા કરો. મહારાજ કે હવે તો સત્સંગ કરવો પડે તઈ થાય. એ તો ઓચિંતાનો વરસાદ વરસી ગયો તો અને કરુણા વરસી હતી અને તને અવડું પડ્યું. મહારાજ કે હો
પણ હવે આ મૂર્તિ કેમ દેખાય? ઋષિ કે પણ હવે કેમ દેખાય? ઉપાય શું એનો? મહારાજ કે એક જ ઉપાય છે, આખી જિંદગી કર્યા કરો. જ્યાં સુધી આ પ્રાણમાં, આ શરીરમાં પ્રાણ છે ને, ત્યાં સુધી સત્સંગના નિયમ ધર્મ પાડો, ભજન ભક્તિ કથા વાર્તા પૂજા માનસી પૂજા વગેરે બધું કર્યા કરો. અંત સમય આવશે ને, જે દિવસે પ્રાણ વિદાય લેશે ને આ શરીરમાંથી, તે દી આ મૂર્તિ દેખાશે. એમ હાવ મફત નથી ભગવાન પડે એમને દેખાઈ ગયા સીધે સીધા દેખાય. આપણે બધાના વડાને ભગવાન કોઈ દી દેખાણા અમે પ્રગટ. માનસી પૂજામાં મન ઠેકાણે રહેતા નથી હો, ભાગી જાય ભગવાનને જમવા બેહારે ને પોતે ક્યાંક દુકાને આંટો મારવા જાય પાછો. એ તમને બધાને અનુભવ હશે. એટલે મહારાજ કે એક જ ઉપાય, સત્સંગ ભજન કર્યા કરો, અંત સમય આ મૂર્તિના દર્શન થશે. એ મહારાજનો કોલ છે. અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, એ બિરુદ મહારાજ કે નહીં બદલે સૌ જનને જણાવવું. મહારાજ કે આ બધું ઓળખવા માટે સત્સંગ કરવાથી જ ફાયદો થશે. સંતજન બોવતા અમૃત બીજા, કબહુ ન પાવત આપહિ ઈજા. અસુર જાતિ વિષ કરે બીજ બોવે, આપ મરી કે ઓરકો પ્રાણ ખોવે. સંતો છે અમૃતના બીજ વાવે છે, જેને કરીને કોઈ દી એને કષ્ટ આવતું નથી. અમૃત બીજ સત્સંગ ભજન અંતરમાં સદગુણો અમૃત, કોઈ દી દુઃખ ના આવે. પણ અસુર જાતિ છે એ ઝેરના બીજ બોય, એના દુર્ગુણો એવા એના અંતરમાં, એના કર્મ એવા કે એમાં જ પોતે મરે. પાછા પોતાની ઝાડમાં પોતે જ મરે. પણ સંતજન છે એ અમૃતના બીજ બોવે છે, પોતે સુખી અને બીજાને પણ સુખી કરે છે. શ્રીજી મહારાજ જીવા ખાચરને કે વિવેકી હોય એ ગુણ ગ્રહણ કરે અને દોષનો ત્યાગ કરે. તમને સત્સંગ થયો એ તમારા મોટા ભાગ્ય છે. મહારાજ કે એટલી વાત કરી શ્રીજી સવાર થઈ અને અભય રાજાના દરબારમાં પધાર્યા. એવી રીતે 11મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.